તો આજ અમારો અચાનક જ પ્લાન બની ગયો એક મંદિર દર્શન કરવા જવાનું. આમ તો પાર્ટનરે લોકેશન પહેલાં જ મને શેર કર્યું હતું કે તું આવીશ ને પછી ત્યાં આપણે દર્શન કરવા જઈશું. લોકેશન અમારા ઘરથી આશરે 10 યા 12 કિલોમીટર દૂર હશે. તો અમે વહેલા જવાનું નક્કી કર્યું. નક્કી ગમે એટલું વહેલું કરીએ પણ ઘરનું કામ કરવામાં એટલું લેટ થઈ ગયું ને કે અમે ડિસાઈડ કર્યું કે હવે લેટ જ નાસ્તો કર્યો છે ને તો હવે જમવામાં ટાઈમ વેસ્ટ નથી કરવો, કેમ કે ફરીથી જો કાંઈ બનાવીશ ને તો વાસણ ને સાફ સફાઈમાં વધુ લેટ થઈ જશે. નાસ્તો તો હેવી જ કર્યો હોય પણ પાર્ટનર અને ખુશી બંને ડિક્ટો કોપી છે. ખબર, એને જ્યાં સુધી દાળ ભાત શાક રોટલી ના મળે ને ત્યાં સુધીમાં એ 10 વાર બોલશે ભૂખ લાગી. એટલે નીકળતાની સાથે જ અમે આઈ થિંક સ્વામિનારાયણની જ કંઈક કેન્ટીન હતું. ત્યાં તો પહેલાં 10 ઓપ્શન જોયા પણ મારે તો આખા મંથના એકટાણા છે તો હું સાંજે જ જમીશ એટલે મેં ફરાળી ભેળ જ લીધી, જે સ્વાદમાં ઠીકઠાક જ લઈ અને પાર્ટનર અને ખુશી માટે સ્પેશિયલ ગુજરાતી થાળી. ધેન અમે નીકળી ગયા અમારા મેઇન લોકેશન કે જેના માટે અમે નીકળ્યા હતા. યુઝ્યુઅલી તો રાજકોટમાં બધા લોકેશન જોયેલા હતા પણ આ અમે રીલમાંથી જ જોઈને જતા હતા તો મેપનો સહારો લેવો બેટર લાગે અને એ જિમ્મેદારી મારી ઉપર નાખી દીધી કે જે મને બહુ હેક્ટિક લાગે, કેમ કે એના ટર્ન એટલા અટપટા લાગે ને કે હું એકચ્યુઅલ ટર્ન હોય ને એના 1 મિનિટ પછી જ બોલું ને ત્યાં સુધીમાં ગાડી આગળ